અલા સહેલા તો નરેન્દ્ર મોદી સાહેબ ચૈતર વસાવા સભામાં આવી ગયા એ ભૂલો પડે લાગે ડ્રાઈવરો એ ઉતરી લ્યા અલા ચૈતર વસાવા સભામાં ઉતરી ની ઓળખ આપણે ભૂલવાની નથી। આ બાજુ બધા પાછળવાળા ધ્યાન રાખજો, બધા ઉપરવાળા, પેલા ખૂણાવાળા, છેલ્લેવાળા બે હાથ ઊંચા કરો, જમણા હાથની મુઠ્ઠી વાળો, બેનો જમણા હાથની મુઠ્ઠી વાળો, મારી બધી બહેનો જમણા હાથની મુઠ્ઠી વાળો। હવે ચાલુ કરો, આદિવાસી એટલે આ વિડિયો મિત્રો તમે ખાસ જોજો, કારણ કે કાલે નરેન્દ્ર મોદી સાહેબ ડેડિયાપાડા આવ્યા હતા ત્યારે મિત્રો જે થયું છે એ જાણીને તમે પણ ચોંકી જશો, કારણ કે નેત્રંગની અંદર ચૈતર વસાવાની સભા ચાલી રહી હતી અને ડેડિયાપાડામાં નરેન્દ્ર મોદી સાહેબની। મિત્રો આ બંને સભાઓની અંદર લાખોની સંખ્યામાં પબ્લિક હતી અને અંતે મિત્રો જ્યારે આ સભા પૂરી થઈ એટલે કે ડેડિયાપાડામાં નરેન્દ્ર મોદી સાહેબની સભા પૂરી થઈ એટલે મિત્રો હેલિકોપ્ટર જેવું પાછું ઉડ્યું ત્યારે મિત્રો નેત્રંગની અંદર જે નજારો જોવા મળ્યો છે એ નજારો જોઈને નરેન્દ્ર મોદી પણ ચોંકી ગયા કે ડેડિયાપાડાની અંદર આટલી પબ્લિક હતી તો આ નેત્રંગની અંદર એવું તો કોણ આવ્યું છે કે જ્યાં લાખોની સંખ્યામાં ભીડ જોવા મળી છે। અત્યારે હાલ ઘણા બધા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે લાખોની સંખ્યામાં પબ્લિક કાલે નેત્રંગની અંદર જોવા મળી હતી અને નેત્રંગની અંદર એક ઇતિહાસ રચાયો। હા મિત્રો આ વાત સાચી છે, કારણ કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા નેત્રંગની અંદર આવ્યા હતા અને આદિવાસી સમાજના લોકો સાથે સાથે અન્ય સમાજના લોકો મિત્રો નેત્રંગની અંદર બિરસા મુંડા ભગવાનની 150મી જન્મ જયંતિ નિમિત્તે આ આયોજન રાખેલું હતું। પણ મિત્રો નરેન્દ્ર મોદી સાહેબ ડેડિયાપાડા આવ્યા હતા એના પછી ઘણા બધા લોકોએ વિરોધ કર્યો કે જો સાહેબને બિરસા મુંડા ભગવાનની જન્મ જયંતિનો તહેવાર મનાવવો હતો તો તેમનું મેન સ્થાનક તો બીજું છે, તો એમને ડેડિયાપાડા આવવાનું જ કેમ વિચાર્યું, તેમને બીજે જવાનું કેમ ન વિચાર્યું। એટલે ઘણા બધા લોકોએ એવું કહ્યું કે સાહેબને ખબર છે કે ડેડિયાપાડાની અંદર ચૈતર વસાવાની જનતાનો પાવર છે અને જો આપણે ડેડિયાપાડામાં જઈએ તો આપણને આવનારા સમયની અંદર અહીંથી ઘણા બધા વોટિંગ મળી શકે છે। આ વાતને લઈને મિત્રો તમારું શું કહેવું છે કે આ ચૈતર વસાવાના ચાહકોએ કરેલી વાત સાચી છે કે ખોટી? આ વાત ખુદ ચૈતર વસાવાએ પણ કરી હતી કે સાહેબને ડેડિયાપાડા આવવાનું કારણ છે કે ડેડિયાપાડામાં મારી સભા અને મારી જનતાનો પાવર છે, એટલા માટે જ સાહેબ ડેડિયાપાડા આવી રહ્યા છે। તમારું શું કહેવું છે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો। આજના વિડીયો માટે આ માહિતી મળીએ એક નવા વિડીયો સાથે।